के लिए ज़ैनब के रूबरू शहे शफदर का फातिहा, शहे शफदर का फातिहा। गर रोटियां थी खुश्क तो पानी भी गर्म था, पानी भी गर्म था। गर रोटियां थी खुश्क तो पानी भी गर्म था, पानी भी गर्म था। इस शान से हुआ था 72 का फातिहा, 72 का फातिहा। अरे आबीद ने किस तरह दिया, क्या कहे फरीद, क्या कहे फरीद। अरे आबीद ने किस तरह दिया, क्या कहे फरीद, अरे क्या कहे फरीद। लैला के सामने अली अकबर का फातिहा, अली अकबर का फातिहा। कासिम से नौनिहाल गुलेतर का फातिहा, गुलेतर का फातिहा। पर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु Allahumma sholli ala Muhammad wa ali Muhammad. رحم الله من قرأ الفاتحة. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم. عزیزان محترم، پر ایک وقت موقع نصیب થયો કે આપની સમક્ષ 1446માં રાજુલા ખાતે ફરી તમારી સામે ઉપસ્થિત છું. ઇન્શાઅલ્લાહ આ અશરે મુહર્રમ દરમિયાન, અશરે સફર દરમિયાન કોશિશ કરીશ કે અલ્લાહની મોહબ્બત વિશે આપણે આ 10 દિવસ વાત કરશું, કારણ કે આ એક બહુ જરૂરી વસ્તુ થઈ ચૂકી છે અને આ દુનિયા આટલી ફાસ્ટ થઈ ગઈ છે કે જેમાં
આપણે આપણા અંગત કાર્યોમાં એટલા મસરૂફ રહીએ છીએ કે પછી આપણને બજારમાં ખુદા યાદ નથી આવતો. આપણને ઘરમાં બેઠા હોય ત્યારે ખુદા યાદ નથી આવતો. અને જ્યારે મસ્જિદમાં આવીએ છીએ તો આપણે થોડો ખુદાનો zikr કરીએ છીએ, પરંતુ જેવા નમાઝમાં મસરૂફ થઈએ છીએ ત્યાં પણ આપણને આપણા અંગત કાર્યો, બજારની વાતો અને આ બધી વસ્તુ યાદ આવવા લાગે છે. જેનું કારણ મહત્વનું એ છે કે આપણને અલ્લાહ પ્રત્યે થોડીક તવજ્જો ઓછી છે. તો ઇન્શાઅલ્લાહ કોશિશ તો એ જ કરીશ કે આ અશરા દરમિયાન આપણે અલ્લાહની મોહબ્બત અને એના તરફ આપણી તવજ્જો વિશે થોડી ઘણી વાતો કરીએ કે કદાચને મને અને આપ સર્વોને તૌફીક નસીબ થાય કે આપણે હર હંમેશ અલ્લાહને હાજિર વ નાઝિર જાણવા લાગીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, હે રસૂલ તમે કહી દો આ ઉમ્મતને, ઇન કુંતુમ તુહિબ્બુન અલ્લાહ, એ તમારો ખાલિક કે જે તમારો પેદા કરનાર છે એના સાથે તમે મોહબ્બત રાખો છો તો રસૂલની ઇતાઅત કરવામાં આવે કે જેનો ફાયદો એ થશે કે અગર જો તમે રસૂલની ઇતાઅત કરશો તો અલ્લાહ તમારા સાથે મોહબ્બત રાખશે. હવે એક મોહબ્બત આપણી ખુદા સાથે તો છે જ, અને બધાને ખુદા બહુ ગમતો જ હોય છે. અગર અત્યારે કોઈ ઇન્સાન આવી, કોઈ ગેર મુસ્લિમ આવી અને આપણા ખુદાને બુરું ભલું કહેવા લાગે તો આપણું દિલ બળવા લાગશે. આપણે એને ચૂપ કરવા કોશિશ કરશું. શું કામ? કારણ કે આપણને અલ્લાહ સાથે શું છે? મોહબ્બત છે. તો હવે આપણી જે ખુદા સાથે મોહબ્બત છે તો ખુદા કહે છે કે તમે મારા સાથે મોહબ્બત રાખો છો તો રસૂલની ઇતાઅત કરો કે જેથી હું પણ તમારા સાથે મોહબ્બત રાખું. અને ખુદા ચાહે છે કે એના બંદાઓ અલ્લાહ સાથે મોહબ્બત રાખે. એક વખત ખુદાવંદી આલમ હઝરત મૂસા अलैहिस्सलातु वस्सलाम ને વહી નાઝિલ કરે છે, અને આવી જ વહી હઝરત દાઉદ अलैहिस्सलातु वस्सलाम ને પણ નાઝિલ કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે મારા નબી તમે મારા સાથે મોહબ્બત રાખો અને તમારી ઉમ્મતને પણ એવી દિલચસ્પી દેવડાવો કે એ લોકો પણ મારા સાથે મોહબ્બત કરવા લાગે. તો હવે આપણે આપણા દિલના તો માલિક હોય, આપણા દિલમાં અલ્લાહની મોહબ્બત તો આવી જાય, પણ હું ચાહું કે તમારા દિલમાં પણ અલ્લાહની મોહબ્બત આવી જાય તો એ વસ્તુ શક્ય નથી થવાની, કારણ કે દિલનો માલિક ખુદ ઇન્સાન પોતે છે. અગર એક પતિ પત્નીમાં સંબંધ ખરાબ હોય અને પત્ની એના પતિને પસંદ ના કરતી હોય તો પછી એના ગમે ફેમિલી મેમ્બર્સ આવીને ગમે એટલી કોશિશ કરે ને તો પણ એના દિલમાં એના પતિ પ્રત્યે મોહબ્બત નાખી શકશે નહીં. એવી જ રીતે ઉલટું, કારણ કે ગમવું અને ના ગમવું ઇન્સાનના દિલની ખુદની મુખ્તારી છે, ખુદની આઝાદી છે. એનો ખુદનો ઝોક છે કે એ કઈ વસ્તુને પસંદ કરે છે અને કઈ વસ્તુને પસંદ નથી કરતો. ઘણા ઇન્સાનને કાળો રંગ ગમતો હોય તો ઘણા ઇન્સાનને લાલ રંગ ગમતો હોય, તો ઘણા ઇન્સાનને અમુક જાતના કલરથી એલર્જીક હોય કે ના મને આ કલર ગમે જ નહીં. કારણ કે ગમવું અને ના ગમવું શું છે? ઇન્સાનના દિલને ખુદની પસંદ છે. માટે હઝરત મૂસા अलैहिस्सलाम અલ્લાહની બારગાહમાં કહે છે કે ખુદાયા, હું તો તારા સાથે બહુ વધારે મોહબ્બત રાખું છું, પરંતુ મારા ઇખ્તિયારમાં નથી કે હું લોકોના દિલોમાં તારી મોહબ્બતને નખાવી શકું. તો આ વસ્તુ કેવી રીતે શક્ય બને કે તું જે મને હુકમ આપી રહ્યો છે કે હું તારા બંદાઓના દિલમાં તારી મોહબ્બત નખાવું, આ કેવી રીતે શક્ય બનશે?
તો ખુદાવંદ આલમ જવાબ નાઝિલ કરે છે કે મૂસા અથવા હે દાઉદ, વાત બરાબર છે કે તમે મારા સાથે મોહબ્બત રાખો છો, પરંતુ અગર જો તમે ચાહો છો અને તમે એ કામ કરવા ચાહો છો કે મારા બંદાઓના દિલોમાં મારી મોહબ્બત નખાવો, તો એક રસ્તો હું તમને દેખાડું કે જેના થકી મારા બંદાઓ મારા પ્રત્યે મોહબ્બત રાખવા લાગશે. પછી ખુદાએ આ વસ્તુ શું છે? તો ખુદાવંદ આલમ કહે છે કે જાઓ મારા બંદાઓ પાસે અને એ લોકોને મારી નિયામતોની યાદ અપાવો કે એ લોકો પાસે મારી કેટલી કેટલી નિયામતો છે. આપણે સવારે ઉઠીએ છીએ તો આપણી આંખ ખુલે છે, તો આંખ ખુલવી અલ્લાહની નિયામત છે. આ આંખ ખુદ અલ્લાહની આપેલી નિયામત છે. નાક, કાન, બોલવું, શ્વાસ લેવું, હાથ, પગ, ચાલવું, ફરવું, ઓક્સિજન લેવું, કાર્બન ડાયોક્સાઇડ કાઢવું, સૂવું અને જાગવું, સૂરજ અને ચાંદ, હવા, આ બધી વસ્તુ અલ્લાહે આપણને આપેલી છે. અગર જો આ બધી વસ્તુઓ ઉપર, આ બધી નિયામતો ઉપર આપણે ચિંતન અને મનન કરશું કે આ મને ક્યાંથી મળ્યું, કોણે મને આપ્યું, શું હું એ લાયક હતો કે આ બધી વસ્તુ મને મફતમાં મળી જાય? જ્યારે કે બજારમાં આપણે એક નાનકડી એવી વસ્તુ લેવા જઈએ છીએ તો પણ એની કિંમત આપવી પડે છે, અને ખુદાવંદી આલમે આ બેશુમાર નિયામતો આપણને મફતમાં આપી દીધી છે. અને અગર આ બધી વસ્તુ ઉપર આપણે વિચાર કરીએ કે આ દેવાવાળો કોણ છે કે જેણે મને આ બધી વસ્તુ ફ્રીમાં આપી દીધી છે, તો આ બધી વસ્તુ પર વિચાર કરવાથી આપણને અલ્લાહ યાદ આવશે અને અલ્લાહ પ્રત્યે આપણી મોહબ્બતમાં શું થશે? વધારો થશે. ચલો આપણે મુહમ્મદ વાલ મુહમ્મદ માટે જ આપણે જે પણ કામની શરૂઆત કરીએ છીએ અથવા નમાઝમાં સૂરે હમ્દ પઢીએ, બીજો સૂરો પઢીએ, તો શું કહીએ છીએ? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે દયાળુ અને દયા કરનાર છે, રહેમાન અને રહીમ છે. આવો દયાળુ કાયનાતમાં બીજો કોઈ નહીં મળી શકે. પરંતુ આપણે જે બિસ્મિલ્લાહ પઢીએ છીએ એમાં બે શબ્દ આવેલા છે, એક રહેમાન અને બીજો રહીમ. તો ખુદાવંદી આલમ આ દુનિયામાં આપણા બધા ઉપર દયા કરે છે કારણ કે આપણા સાથે મોહબ્બત છે. પરંતુ આ દયા અને મોહબ્બત શું એમને બાકી રહેશે? અત્યારે ખુદાવંદી આલમ માંગ્યા વગર આ બધી નિયામતો આપી દે છે. ચાહે इंसान इबादत करे कि ना करे, चाहे इंसान गुनाह करे कि नेक कार्यों करे, पर खुदावंदी आलमनी नेमतो દરેક બંદાઓ પર જારી રહે છે. એટલા માટે કહેવામાં આવે છે, ખુદાવંદી આલમ કહે છે, રહેમતી વસિઆત કુલ્લ શય, મારી રહેમત દરેક વસ્તુને ઘેરી લીધી. હવે આ રહેમત બાકી રહે તો એનો રસ્તો શું છે? શું આ હર હંમેશ બાકી રહેશે? તો કે ના, હર હંમેશ બાકી રહેવાની ખુદાની મોહબ્બત અને ખુદાની રહેમત અને ખુદાની દયા એક ટૂંક સમય માટે આપણને ઘેરી લીધેલી છે. પરંતુ અગર જો આપણે ચાહીએ છીએ કે અલ્લાહની આ રહેમત અને આ મોહબ્બત અને આ દયા કન્ટિન્યુ રહે, તો ખુદાવંદી આલમ કહે છે કે જો કન્ટિન્યુ રાખવી છે તો એની શરત ઈ છે કે તમે મારા મોકલેલા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઇતાઅત કરો. એમની ઇતાઅત કરો કે જેથી હું મારી મોહબ્બતને આ દુનિયામાં પણ બાકી રાખું અને જ્યારે તમારી મોત વાકે થઈ જાય તેમ છતાં મારી મોહબ્બત તમારા ઉપર કાયમ અને દાયમ રહે. પરંતુ જે લોકો ઇતાઅત નથી કરતા, તો પછી જ્યારે એની મોતનો સમય આવે છે ત્યારે ખુદાવંદી આલમની મોહબ્બત રોકાઈ જાય છે, પછી આગળ નથી વધતી.
પછી જે ખુદાવંદ આલમની સિફત જે આપણે બિસ્મિલ્લાહમાં રહીમ પણ કહીએ છીએ, રહેમાન દુનિયા માટે છે, રહીમ આખિરત માટે છે, પણ રહીમ ખુદા બધા માટે નથી, બલકે એ લોકો જે એમના રસૂલની ઇતાઅત કરે છે એના માટે જ ખુદાવંદ આલમ રહીમ બનીને આગળ આવે છે. અને ખુદાની મોહબ્બત કોઈ સામાન્ય મોહબ્બત નથી. એવી મોહબ્બત ખુદાની આપણા એના બંદાઓ પ્રત્યે છે કે જેનો આપણે વિચાર પણ નથી કરી શકતા, આપણા તસવ્વુરની બહાર છે. આપણે અગર જો કોઈ પ્રત્યે મોહબ્બત દેખાડીએ, એને વાલ કરીએ, નાનું બાળક આપણા હાથમાં હોય, રડતું હોય તો આપણે ચૂપ કરાવીએ, એની ખ્વાહિશને પૂરી કરીએ, એને કંઈક ચોકલેટ અને પેપરમેન્ટ અપાવીએ કે જેથી બાળક ખુશ થાય, હસવા લાગે, તો આપણે જે છે એ મોહબ્બત દેખાડીએ છીએ. પરંતુ આપણી મોહબ્બત અલ્લાહની મોહબ્બતની સામે એક રાઈના દાણા બરાબર પણ નથી. અથવા રાઈના દાણાના કરોડો ટુકડા કરવામાં આવે ને તો પણ એ એક ટુકડા બરાબર પણ આપણી મોહબ્બત અલ્લાહના મુકાબલામાં કંઈ નથી. કારણ કે ખુદા કેવો મહેરબાન છે આપણા ઉપર. એની માટે તમને એક વાત કહું. એક રસૂલે ખુદાના જમાનામાં એક ખેડૂત પોતાના ખેતરમાંથી કામ કરીને મસ્જિદ તરફ આવતો હતો, અથવા વાડીમાંથી પોતાના ઘર તરફ કે મસ્જિદ તરફ આવતો હતો. રસ્તામાં એને સરસ મજાનું પરિંદાનું પક્ષીનું બચ્ચું દેખાય છે. હવે બચ્ચાઓ જે પણ હોય, નાના હોય ને ત્યારે બહુ ખૂબસૂરત લાગે, ચાહે ઇન્સાનના હોય, પક્ષીના હોય કે જનાવરના હોય. કારણ કે એનામાં એક સિફત હોય છે, ઇન્સાનના બચ્ચાઓ પણ નાના હોય ત્યારે બહુ પ્યારા લાગતા હોય. શું કામ? કારણ કે માસૂમ છે, એનાથી કોઈ ભૂલ નથી થઈ. તો ખુદ બખુદ એનામાં એક ઇમ્પ્રેશન આવે છે, ખેંચાણ, આકર્ષણ, બહુ પ્યારા લાગે. આ માણસને પણ એ પક્ષીનું બચ્ચું જે છે એ બહુ પ્યારું લાગ્યું. પછી ચાલને હું રાખી લઉં. તો એને એના માળામાંથી લઈ લે છે. તો જ્યારે માળામાંથી લે છે તો એને વિચાર આવે છે કે આ તો બહેતરીન વસ્તુ છે, બહુ પ્યારું છે, એની આવાજ પણ બહુ ખુશનુમા છે. તો બહેતર છે કે હું આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ગિફ્ટમાં આપું, હદિયો કરી દઉં. એ નિયત કરી અને મસ્જિદ તરફ આગળ વધે છે. હવે એની માં, બચ્ચાની માં જે હતી એ જોઈ રહી છે કે આ ખેડૂત જે છે મારા બચ્ચાને લઈને જઈ રહ્યો છે. તો માં પણ જે છે એની પાછળ હોય છે, જેનાથી આ ખેડૂત બેખબર છે. આ માણસ મસ્જિદમાં પહોંચે છે. રસૂલે ખુદા બધા સહાબીઓ સાથે બેઠા છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું મારા ખેતર અથવા વાડીએથી આવી રહ્યો હતો, રસ્તામાં મને સરસ મજાનું પક્ષીનું બચ્ચું દેખાણું. પહેલા તો મને એમ થયું કે હું મારા માટે રાખું, પણ નહીં, આ બહુ બહેતરીન વસ્તુ છે, તો હું ચાહું છું તમને હદિયો આપું, ગિફ્ટ આપું. એમ કરીને રસૂલે ખુદાની પાસે હજી મૂકે જ છે, ત્યાં એની માં આવી કોઈથી પણ ડર્યા વગર પોતાના બચ્ચાને આગોશમાં લઈ લેવા માટે કોશિશ કરે છે કે કોઈ ના અડે મારા બચ્ચાને. રસૂલે ખુદા ફરમાવે છે કે તમે જુઓ છો એક નાનકડી એવી ચકલીનું બચ્ચું, પક્ષીનું બચ્ચું છે. હકીકત તો એ હોવી જોઈએ કે એ માણસોથી ડરતું હોય અને માણસોની નજદીક ના જાય, પરંતુ કારણ કે એના બચ્ચા પ્રત્યે એની મમતા છે, એની મોહબ્બત છે, એટલા માટે કોઈથી ડર્યા વગર એના બચ્ચાની સંભાળ લેવા માટે આગળ વધે છે. શું કામ? કારણ કે ખુદાએ એના દિલમાં મમતા રાખી છે, એના બાળક પ્રત્યે મોહબ્બત રાખી છે. અને દરેક માને પોતાના બચ્ચા પ્રત્યે મમતા, મોહબ્બત અને લાગણી હોય છે. પછી રસૂલે ખુદા જે જુમલો કહે છે ને એના માટે મેં આ વાત પેશ કરી છે. રસૂલે ખુદા ફરમાવે છે
તમે જે આ માની મમતા જુઓ છો ને, એના કરતા કેટલાય ગણી વધારે મોહબ્બત ખુદાની એના બંદા પ્રત્યે છે. જેમાંથી એક વસ્તુ ખુદાવંદી આલમે માના દિલમાં રાખી છે, અને એનો ખાલિક પણ ખુદાવંદી આલમ છે. હવે જે ખુદા મમતાનો ખાલિક હોય તો એ પોતાના બંદાઓ પ્રત્યે કેવી લાગણી અને મોહબ્બત દેખાડતો હશે, એ આપણા તસવ્વુર કેટલી મોહબ્બત હશે ખુદાની. અને આ મોહબ્બત છે એટલા માટે તો ખુદાવંદી આલમ આપણને આ બધી નેમતો અતા કરી રહ્યો છે. ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ ઇમામ હુસૈન અલૈહિ સલામ દુઆએ અરફામાં ઇરશાદ ફરમાવે છે, સલાત અને કેટલી બધી નિયામતોને યાદ કરે છે. અરે અલ્લાહ તું એ ઝાત છો, અલ્લાહ એ ઝાત છે જે આપણને નિસ્તીમાંથી હસ્તીમાં લાવ્યો. નિસ્તી એટલે શું? કે છે નિસ્તી એટલે શું? નિસ્તી એક ફારસી શબ્દ છે કે જ્યારે કઈ આપણો વજૂદ હતો જ નહીં, એમાંથી હસ્તીમાં લાવ્યો, એટલા એમાંથી આપણને વજૂદમાં લાવ્યો. એટલા માટે કહેવામાં આવે છે કે આ ઇન્સાન શું હતો? લમ યકુન શૈઅન મઝકૂરા, કોઈ ઉલ્લેખવા જેવી બાબત જ નહીં હતી આ ઇન્સાનની. હઝરત આદમની ખિલકત પહેલા કોઈને પૂછવામાં આવે ઇન્સાન એટલે શું, તો એની વ્યાખ્યા જ નહોતી. ઇન્સાન એટલે શું? ફરિશ્તાને પૂછવામાં આવે ઇન્સાન એટલે શું, કોઈ ફરિશ્તા પાસે જવાબ જ નહોતો કે આવું કઈ હોય જ નહીં. તો આપણે કઈ હતા જ નહીં, ઉલ્લેખવા લાયક જ નહીં હતા. લમ યકુન શૈઅન મઝકૂરા, કઈ ઉલ્લેખી શકાય એવી વસ્તુ જ નહીં. એમાંથી ખુદાવંદી આલમે આપણું ક્રિએશન કર્યું. અત્યારે જવાનો મને ઓછા દેખાય છે, નહીતર ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં તમે ભણતા હોય તો એક થર્મોડાયનેમિક્સનો નિયમ આવે છે, બરાબર છે? વાંચ્યું છે કે દુનિયામાં કોઈ વસ્તુ નવી પેદા નથી થતી અને કોઈ વસ્તુ નાબૂદ થતી નથી, બલકે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પરિવર્તન પામે છે. દાખલા તરીકે આપણે પાણીને ઉકાળીએ તો શું થવાનું? વરાળ બનીને ઉડી જવાની. લાકડાને બાળશું શું થશે? રાખ. દરેક વસ્તુને આપણે જોઈએ ને તો આપણે શું કરી શકીએ છીએ? એક વસ્તુને એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં બદલી શકીએ. આપણે કંઈ ક્રિએટ નથી કરી શકતા કે ચાલો મેં આજે જે છે એક નવી વસ્તુ બનાવી હોય. બનાવી તો આપણે બે કે ભાઈ કારખાનામાં મેં વેફરના પડીકા બનાવ્યા. ભાઈ વેફર તે બટેટામાંથી બનાવી છે કે બટેટા તે કાંઈ ક્રિએટ નથી કર્યું. ઓકે ભાઈ મેં બટેટા ઉગાવ્યા, ઓકે તે બીજ જમીનમાં ઉગાવ્યા તો એ બીજનો ફલિતાંડ થયો, એમાં જે છે ખાતર, પાણી અને બધી વસ્તુ, જમીનના પ્રોટીન અને બધું ઉગીને એમાં આવ્યું. તો આ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં આવ્યું છે, બલકે ખુદ તે વસ્તુ કઈ બનાવી નથી. જ્યારે કે ખુદાવંદી આલમે આ ઇન્સાનને કોઈ બીજી વસ્તુમાંથી નથી બનાવ્યો, બલકે ખુદાએ એક નવું ક્રિએશન કર્યું છે. અગર જો કોઈ ઇન્સાન કહે કે ખુદાવંદી આલમે ઇન્સાનને માટીમાંથી બનાવ્યો અથવા પાણીમાંથી બનાવ્યો, તો પણ એ પાણી અને એ માટીનો ખાલિક પણ કોણ છે? રબ્બુલ ઇઝ્ઝત પરવરદિગાર. એ વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ દુઆએ અરફામાં ઇરશાદ ફરમાવે છે, ખુદાયા તો એ ઇન્સાનને ના હોવામાંથી હોવામાં લઈ આવ્યો અને પછી મૂકી ના દીધો, બલકે આ ઇન્સાનને પાકો પાકીઝા માટીમાંથી પેદા કર્યો અને પછી એને બાપની સોલબમાં, બાપના વાસામાં જગ્યા આપવામાં આવી અને પછી ત્યાંથી એની હિજરત કરાવી અને માના પેટ સુધી લઈ ગયો.
અને માના પેટની અંધારી કોઠડીમાં તું એ ઇન્સાનની પરવરિશ કરી. અને જ્યારે એની કોઠડીમાં માના કોખમાં જ્યારે આ ઇન્સાનનો વજૂદ કામિલ થઈ ગયો, શકલો સૂરત બની ગઈ, હાથ પગ બની ગયા, નાક કાન અને આંખ બની ગઈ, તો પછી તું એને આ દુનિયામાં લઈ આવ્યો. અને પછી પણ મૂકી ના દીધું, બલકે તારા દુનિયામાં આવતા જ તારી માટે જે દૂધની વ્યવસ્થા તારી માની છાતીમાં પણ ખુદાવંદે આદમે કરી. અને માના દિલમાં તારા માટે મમતા અને મહેરબાની રાખી કે જેથી તારી સારી એવી રીતે સંભાળ લઈ શકે. અને જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, ખુદાવંદે આદમ પોતાની નેમતોમાં એક નાનું બાળક હોય એને શું જોવે? દૂધ સિવાય બીજું કઈ નથી જોતું. પણ જેમ જેમ એ બાળક મોટું થાય છે, એને ફળનો રસ જોવે, એને થોડું ખોરાકનું ચવાવેલું ખાવાનું જોવે, થોડોક મોટો થાય તો પહેરવા માટે કપડાં જોવે. તો જેમ જેમ આ બાળક મોટું થતું ગયું, ખુદાવંદી આદમની નેમતો પણ એના માટે વધતી ગઈ. પછી ઇમામ ફરમાવે છે કે જ્યારે આ બાળક સમજવા લાયક થઈ ગયો, એક જવાન બની ગયો, એની અક્લ કામિલ બની ગઈ, સારી અને ખરાબ વસ્તુને એ સમજી શકવા લાગ્યો, તો પછી ખુદાવંદી આદમે એની હિદાયતની વ્યવસ્થા, એના માટે કિતાબો નાઝિલ કરી રાખી, એના માટે નબી અને ઇમામોને મોકલ્યા કે જેથી આ બાળકને, આ નવજુવાનને સારો અને ખરાબ રસ્તો શું છે એનું નોલેજ આપે, એનો ઇલ્મ આપે. આ આમનામ શક્ય બને નહીં, બલકે આ બધું અલ્લાહની મોહબ્બત છે એના બંદા પ્રત્યે કે જેના કારણે ખુદાવંદી આલમ આ બધી વસ્તુ આપી રહ્યો છે. હવે આ બધું આપી રહ્યો છે તો શું ખુદાવંદી આલમ કાઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? આપણે ઘણી વખત દુકાન ખોલીએ ને તો આપણે જ્યારે ઉદ્ઘાટન કરીએ ને ત્યારે બધાને આઈસ્ક્રીમ ખવડાવીએ અથવા પેંડા ખવડાવીએ, મફતમાં ખવડાવીએ. ઉદ્ઘાટનના પેંડા અને આઈસ્ક્રીમનો કઈ ભાડું હોય? શું કામ ખવડાવીએ છે? કારણ કે આપણો એક સ્વાર્થ સમાયેલો હોય છે કે જેથી આપણે ત્યાં આઈસ્ક્રીમ અને પેંડા ખાવા આવશે ને એને મારી દુકાનનું સરનામું ખબર પડશે, અને કારણ કે આઈસ્ક્રીમ અને પેંડા ખાતા છે તો એ અહેસાનને યાદ રાખશે, તો જે વસ્તુ મારા પાસે વેચાય છે એ બીજા પાસે લેવા નહીં જાય અને મારી દુકાનેથી ખરીદી કરશે. આ ખોજાભાઈનો એક પ્લાન હોય છે. અને દુકાનની શરૂઆત હોય ત્યારે પહેલી વખત ગ્રાહક આવે ને એટલે મુદ્દલ રકમ આપી દે, લઈ જાને ભાઈ તું મારો ઘરનો જ છે. ઘરનો કાઈ નથી, એની આદત પડાવે છે આપણી દુકાને આપવા માટે. એક સવાલ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ કહેવાનો મકસદ એ છે કે આપણે કોઈ ઉપર જ્યારે અહેસાન કરીએ ને તો આપણો સ્વાર્થ હોય કે આગળ જતા આપણે એનાથી કઈ નફો કમાશું. ઈ માણસ જે છે બીજા બે ગ્રાહકને લઈને આપણે ત્યાં આવશે. પણ ખુદાવંદી આલમ આ બધું ઇન્વેસ્ટ કરે છે આપણા ઉપર, આપણને જન્મ આપ્યો, વજૂદમાં લાવ્યો, આપણને એટલી બધી નેમતો આપી. શું કામ? ખુદાનું કઈ ઇન્વેસ્ટમેન્ટ છે આમાં? હરગીઝ નહીં. ખુદાવંદી આલમને કઈ આપણાથી ફાયદો પહોંચવાનો છે? હરગીઝ નહીં. આપણે અગર જો આટલી બધી ઇબાદત કરી લેશું ને તો પણ ખુદાની ખુદાઈમાં જરા બરાબર પણ વધારો થવાનો. અગર આપણે પૂરી જિંદગી ગુનાહ કરી લેશું તો પણ ખુદાની ખુદાઈમાં જરા બરાબર પણ ઘટાડો આવવાનો. અરે આપણે શું કાયનાતના બધા જિન્નાતો, ઇન્સાનો, ફરિશ્તાઓ, રૂહો આ બધા ભેગા મળીને અલ્લાહની ઇબાદત કરવા લાગે તો પણ ખુદાની ખુદાઈમાં જરા બરાબર. અને આ બધા લોકો ખુદાના વિરોધમાં આવી જાય, ગુનાહ કરવા લાગે તો પણ ખુદાને કઈ ફેર. અરે ખુદાની જાત તો ઈ છે કે એને ખુદ પોતાની જાતથી કઈ ફાયદો નથી, તો આપણી જાતથી એને શું ફાયદો થવાનો?
પરંતુ શું કામ ખુદાવંદી આલમ તો પછી આ બધી વસ્તુ આપણને આપી રહ્યો છે? આ એટલા માટે છે કારણ કે ખુદાવંદી આલમ એની મખલૂક પ્રત્યે મોહબ્બત રાખે છે. શું રાખે છે? મોહબ્બત રાખે છે. ખુદા જે પણ નેમતો આપે છે ને એ એની મોહબ્બતના કારણે છે. અને એમ નથી કે આપણને જેવો તેવો પેદા કર્યો છે. આપણે સૂરે 3 પઢીએ ને એમાં ખુદાવંદી આલમ 4 કસમ ખાય છે. વત્તીન વઝૈતૂન વતૂર સિનીન વહાદલ બલદિલ અમીન. શેની કસમ ખાય છે? એક કોહે તૂરની, એટલે કે જ્યાં હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે વાતચીત કરી હતી ને, એ તૂરના પહાડની કસમ. વત્તીન વઝૈતૂન વતૂર સિનીન. તીન અને ઝૈતૂન આ બે તો ફ્રૂટના નામ છે. તીન એટલે અંજીર, ઝૈતૂન એટલે આપણે જે ઝૈતૂન કહીએ છીએ ને, ગુજરાતીમાં ઝૈતૂન જ કહેવાય છે. શું કહેવાય છે? ઝૈતૂન. તો એક અંજીરની કસમ, ઝૈતૂનની કસમ અને ઈ તૂરના પહાડની કસમ, વહાદલ બલદિલ અમીન, અને જે શહેરમાં રસૂલે ખુદા જીવન વિતાવે છે ને ઈ ગામની કસમ. આ 4 કસમ ખુદાવંદી આલમ ખાઈને એક વસ્તુ બયાન કરે છે. લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન, કે અમે આ ઇન્સાનને બહેતરીન શક્લ ઓ સૂરતમાં પેદા કર્યો. શું કામ? ખુદા ચાહ તો આપણને જેવો તેવો પણ નકામો બનાવી શકે, પણ નહીં, આપણો શક્લ સૂરત બહુ સરસ મજાનો બનાવ્યો છે. અને એની માટે ખુદાએ 4 કસમ. આ સરસ મજાની શક્લ સૂરત દેવાનું કારણ શું છે? કારણ ફક્ત એક જ છે. ખુદાવંદી આલમ એના બંદાઓ પ્રત્યે શું રાખે છે? હવે અગર જો આપણે ચાહીએ છીએ કે જે ખુદાવંદી આલમ આપણા પ્રત્યે મોહબ્બત રાખે છે એ સિલસિલાવાર આગળ વધતી રહે. બચપનમાં મોહબ્બત, જવાનીમાં મોહબ્બત, બુઢાપામાં મોહબ્બત, મોત સુધી ખુદાવંદી આલમ આપણા સાથે મોહબ્બત રાખે છે. પરંતુ મોત પછી અથવા મોત આવવા વખતે આ મોહબ્બત કે ઈ જે છે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે ખુદાની મોહબ્બતને કન્ટિન્યુ કરાવવી છે કે ના ફૂલ સ્ટોપ રાખી દેવું છે. એ આપણા ઉપર છે. એટલા માટે ખુદાવંદી આલમ ફરમાવે છે, બોલ ઇન કુંતુમ તુહિબ્બૂન અલ્લાહ, અગર જો તમે અલ્લાહ સાથે મોહબ્બત રાખો છો તો રસૂલની ઇતાઅત કરો. ફત્તબિઉની, રસૂલે ખુદા કહે છે મારી ઇતાઅત કરો. તો એનો ફાયદો શું થશે? એનો ફાયદો એ છે કે અલ્લાહ જે તમારી આ દુનિયામાં મોહબ્બત રાખે છે એ મોહબ્બતને કન્ટિન્યુ કરશે. મોત વખતે પણ મોહબ્બતથી પેશ આવશે, કબ્રમાં પણ મોહબ્બતથી પેશ આવશે, જ્યારે મુનકિર નકીરના સવાલ હશે ત્યારે પણ ખુદાવંદી આલમની મોહબ્બત આપણને ઘેરી વળશે. જ્યારે કયામતમાં ઉઠાડવામાં આવશે ત્યારે પણ ખુદાવંદી આલમ આપણા સાથે મોહબ્બત રાખશે. અને આ મોહબ્બત એટલી વધારે હશે કે જેનો કોઈ અંત નહીં. શરત એ છે કે જ્યારે ખુદાની મોહબ્બત આ દુનિયામાં આપણને મળતી રહે છે ત્યારે આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇતાઅત કરવાની છે. એક સાવ આપણે મુહમ્મદ વ આલે મુહમ્મદ હઝરત દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત સવાલ કરે છે કે ખુદાયા, જન્નતમાં મારો પાડોશી કોણ હશે? આપણે દુનિયામાં જ્યારે કોઈ ઘર લેવા જઈએ ને તો પેલા બાજુમાં જોઈએ છે કે પાડોશી કેવા છે. શું કામ? કારણ કે પાડોશી સારા હોય ને તો રાત્રે કઈ આપણને જરૂર પડી, દિવસે કઈ જરૂર પડી, એકબીજાના હમદમ અને સાથી બનીને. પણ અગર જો પાડોશી વાળા માથા ભારે હોય તો
ના દિવસે સુખેથી રહેવા દે, ના રાતે ચેનથી સુવા દે. કંઈક અવાજ કરશે, કંઈક ધમાલ કરશે, રોજની બળતરા હશે. એટલા માટે ઇસ્લામમાં પણ કહેવામાં આવે છે અલજાર તુમદાર. પેલા પાડોશીને જોવો ને પછી તમે ઘર ખરીદો. અને જ્યારે કોઈ એને પાડોશી બનાવી લીધા છે એટલે કે ત્યાં મકાન લઈ લીધું છે, તો હદીસમાં બહુ ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા પાડોશી માટે સારા પાડોશ બનો. એવા સારા પાડોશ કે જેવા તમે તમારા કુટુંબીજનો સાથે પાડોશ કરો. સારા કુટુંબીજનો સાથે સારો વ્યવહાર રાખો છો, એવો પાડોશી સાથે. એટલી હદીસ રસૂલે ખુદાએ બયાન કરી છે પાડોશી માટે કે જેની કોઈ સીમા નથી. અથવા કે ઘણી વખત સહાબીઓ અને ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે અમને એમ થવા લાગ્યું કે હવે અનકરીબ એવો વખત આવશે ને કે વારસો પાડોશીને પણ મળશે એવો હુકમ આવશે. એવો નથી, એવું લાગવા લાગ્યું, કારણ કે બહુ ભલામણ. અને સૌથી સારો પાડોશી કોણ છે? જે પોતાના પાડોશીને નેકીબ કરે ઈ નહીં. સૌથી સારામાં સારો પાડોશી ઈ છે કે જે પોતાના પાડોશીની અઝિયત ઉપર સબ્ર કરે. પણ તેમ છતાં અગર કોઈ અઝિયત કરવા વાળો પાડોશી હોય, એના પાડોશમાં રહેવા કરતા બહેતર છે કોઈ નેક પાડોશના બાજુમાં જીવન વિતાવીએ, એટલે આપણને વ્યાધિ ઓછી હોય. કઈ સફરમાં ગયા હોય તો આપણને વ્યાધિ ન હોય કે ભાઈ આજુબાજુના લોકો નેક છે, કઈ આપણા ઘરવાળાઓને વાંધો નહીં. હવે એ જમાનામાં હઝરત દાઉદ અલૈહિસ્સલામ ને પણ આ પાડોશી વિશે જરાક ચિંતા હતી, તો એ જરાક જોતા કે કોણ પાડોશી સારો છે, કોણ નથી, એના સાથે નેકી કરે છે, બધું કરે છે. તો કે અહીંયા તો પાડોશીની મને એટલી વ્યાધિ છે અને અહીંયા તો મને ટૂંક સમય માટે રહેવાનું છે, પણ જન્નતમાં તો મારે બહુ જાજુ રહેવાનું છે. તો ચાલ ખુદાને પહેલાથી પૂછી લઉં કે ભાઈ અહીંયા તો પાડોશી સારા અથવા ખરાબ હોય તો ચાલે હજી, પણ જન્નતમાં મારો પાડોશી જેવો તેવો હશે તો મને કેમ મજા આવશે? અથવા જન્નતમાં તો સારા જ પાડોશી હોય, નેક બંદા જવાના છે, તો પણ અગર જો બહુ વધારે સારો પાડોશી હોય તો એ વધારે સારો. તો એ વધારે સારો બંદો કોણ છે કે જેને મારા પાડોશમાં જગ્યા મળે? સવાલ કરે છે. પરવરદિગારા મને બતાવો કે જન્નતમાં મારો પાડોશી કોણ છે? તમે હઝરત મૂસા અલૈહિસ્સલામનો વાક્ય તો સાંભળેલો છે. એ પણ સવાલ કર્યો હતો કે જન્નતમાં મારો પાડોશી કોણ છે? તો કોણ નીકળ્યું હતું ત્યારે હઝરત મૂસા માટે? એવો માણસ કે જે પોતાની માની ખિદમત કરતો. પણ અહીંયા બીજું છે. હઝરત દાઉદ અલૈહિસ્સલામ સવાલ કરે છે કે જન્નતમાં મારો પાડોશી કોણ છે? તો ખુદાવંદી આલમ કહે છે કે એ દાઉદ, અગર જો તમારે જાણવું હોય તો જાઓ ફલાણા ગામમાં, ત્યાં એક ડોસો માણસ રહે છે, તમે એના મહેમાન બનો, તમને ખુદ ખબર પડી જશે કે મેં એને તમારો પાડોશી શું કામ બનાવ્યો છે. કે ઠીક છે. હઝરત દાઉદ અલૈહિસ્સલામ સફર કરી, એ જમાનાનો સફર ઘોડા ગધેડા અને ઊંટનો હતો, એટલે એના ઉપર સવાર થઈ લાંબો સફર કરી અને જાય છે એના પાસે. જોવે છે એક માણસ ઘરની બહાર નીકળી રહ્યો છે અને હઝરત દાઉદ અલૈહિસ્સલામ કહે છે કે એ ભાઈ, હું ચાહું છું કે આજે તમારો મહેમાન બનો. તો કે મહેમાન અલ્લાહનો મોકલેલો બંદો હોય છે, અલ્લાહ તરફથી મોકલવામાં આવેલો હોય છે, રોજે લઈને આવે છે. આવો પેલા આપણે થોડાક મારી સાથે ચાલો, તમે અહીંયા બેસીને શું કરશો? આપણે જઈ જરાક હું કામ કરી લઉં, તમે જોજો, પછી આપણે સાથે જમશું. કે ઠીક છે, હું પણ તમારી સાથે આવું. એ માણસ એક કુહાડી ઉપાડે છે, જંગલમાં જાય છે હઝરત દાઉદ, પણ સાથે સાથે લાકડા કાપે છે. લાકડા કાપી અને બજારમાં એને વેચે છે. એના જે પૈસા આવે છે એનાથી રોટલી લે છે. રોટલી એટલે કે આપણે કહીએ કે આપણે નાન હોય ને એના જેવી રોટલી, મોટી મોટી 2 રોટલી લે છે, 2 નાન લે છે. ઘરે આવે છે, થોડુંક નિમક કાઢે છે અને રોટલી સુફરા ઉપર મૂકે છે. આવો હઝરત દાઉદ બેસો. હઝરત દાઉદ બેઠા. આ માણસ અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે. ખુદાયા,
કુહાડી તે મને નસીબ કરી છે. ખુદાયા મારા શરીરના બાજુમાં તાકાત તારી આપેલી છે. ખુદાયા સુજાડવા વાળો તું છે કે હું જંગલમાં લાકડા કાપવા તો જંગલના લાકડા તુંએ ઉગાવ્યા. મારા પાવડામાં બળ તે આપ્યું કે હું એ લાકડાને કાપી શકું. ખુદાયા તૌફીક તે મને આપી કે બજારમાં જઈને હું વેચવા જાઉં. ખુદાયા ગ્રાહક તે મોકલ્યા, પૈસા તે નસીબ કર્યા. ખુદાયા રોટલી લેવા માટે તુંએ મને નેક તૌફીક આપી. અને આ રોટલી કે જેના માટે ઘઉં તે ઉગાવ્યા, સૂરજની રોશની તે મોકલી, હવાને તે મોકલી, વરસાદને તે વરસાવ્યો. માણસને રોટલી બનાવવાની આવડત તોય નસીબ કરી. અને આ રોટલીને તોય અમારા માટે પાચન થાય એવી બનાવી. આ બધી નેમતોને યાદ કરતો જાય છે, શુક્ર કરતો જાય છે અને આંખમાંથી આંસુ નીકળતા. હજી આ શુક્ર પૂરા નહોતા થયા કે હઝરત દાઉદ અલૈહિસ્સલામ કહે છે કે ખુદાવંદી આલમે તને મારો પાડોશી બનાવ્યો છે અને હું નબી ખુદા દાઉદ છું. ઈ આ તારા શુક્ર છે. અને આ કેટલી નેમતનો શુક્ર છે. લાકડા કાપીને રોટલી લાવીને ખાવાનો. જ્યારે કે આપણે કેટલી બધી નેમતોથી ઘેરાયેલા છીએ. એટલી નેમતો છે કે અગર જો આપણને કયામત સુધીનું જીવન મળી જાય અને એમાં આપણે બેસી અને અલ્લાહની નેમતોની ખાલી ગણતરી કરવા લાગીએ ને, શુક્ર તો અલગની વાત છે, ખાલી ગણતરી જ કરતા રહીએ ને તો કયામત સુધીનું જીવન ખતમ થઈ જશે. અલ્લાહની નેમતો આપણાથી ખતમ થશે. તો આ બધી નેમતો શું કામ ખુદા આપી રહ્યો છે? એટલા માટે કે ખુદાવંદી આલમ આપણાથી મોહબ્બત રાખે છે. ન ફક્ત આપણાથી મોહબ્બત રાખે છે, બલકે આપણો જેના સાથે રિલેશન છે એ બધી વસ્તુ સાથે ખુદા મોહબ્બત રાખે છે. જેની આપણને ચિંતા છે ખુદાવંદી આલમ એના સાથે મોહબ્બત રાખે છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ આ દુનિયાથી રૂખસત થવાનો વખત આવી ગયો. ખુદા કહે છે કે જાઓ, ફેમિલીથી મુલાકાત કરી લ્યો, આખરી રૂખસતી હવે જવાનું છે, મારી બારગાહમાં આવવાનું છે. બધાથી રૂખસત થાય છે. પણ જ્યારે દીકરી નાની એનાથી રૂખસત થવાનો વારો આવ્યો, બચ્ચાઓથી રૂખસત થવાનો વારો આવ્યો, ત્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામની આંખમાં આંસુ આવી ગયા. ખુદાયા મારી બાદ મારા બચ્ચાઓનો કોણ છે? ખુદાવંદી આલમ કહે છે કે તમારા હાથમાં જે લાકડી છે ને, આસા છે ને, જમીન ઉપર મારો. જમીન ઉપર લાકડી મારી. હઝરત મૂસા અલૈહિસ્સલામની સામે એક દરિયો, દૂર દરાઝનો દરિયો. કે હવે આ દરિયો કે જે તમારાથી કેટલાય લાખો કિલોમીટર દૂર છે એ તમારી સામે આવી ગયો છે. હવે એના ઉપર લાકડી મારી. એના ઉપર લાકડી મારી તો એ દરિયો ફાટતો ગયો, ફાટતો એટલી વાર લાગી કે પછી એનું તળિયું દેખાયું. એ તળિયામાં પથ્થર પડેલો હતો. હવે આ પથ્થર ઉપર લાકડી મારીને તો પથ્થરના બે ટુકડા થયા. એ પથ્થરની વચ્ચોવચ્ચ કે જ્યાંથી કઈ નીકળવાનો અત્યાર સુધી કોઈ રસ્તો નહીં હતો, એવામાં એક નાનકડો એવો કીડો છે, એક જીવડું છે તેમાં કે જેના મોઢામાં એક નાનકડું પાંદડું છે. ખુદાવંદી આલમ પૂછે છે, એ મૂસા શું દેખાય છે? તો કે એક પથ્થર, એમાં જીવડું અને એના મોઢામાં પાંદડું કે જે આ જીવડું ખાઈ રહ્યું છે. તો કે એ મૂસા આ હજારો માઇલ દૂર આ દરિયો, એના હજારો કિલોમીટર ઊંડાઈમાં આ પથ્થર કે જે બધી કોરથી પેક છે, એમાં મેં એક જીવડું પેદા કર્યું છે અને એને હું રોજી પહોંચાડું છું. એને હું નથી ભૂલી ગયો, તો હું તમારા બચ્ચાઓને કેવી રીતે ભૂલી શકું? મારી મોહબ્બત તમામ મખલુક માટે ઘેરાયેલી છે અને તમે તો મારા તાબેદાર બનતા, તો તમારા બચ્ચાઓને કેવી રીતે? અફસોસ છે મા બાપ ઉપર
કે જે પોતાની ઔલાદ માટે થઈ અને અલ્લાહને નારાજ કરે છે, જ્યારે કે ખુદાવંદી આલમ આ બંદાને પણ હલાલ રોજી દેવા વાળો છે અને બચ્ચાઓને પણ ભૂખ્યો રાખવા વાળો, તો પછી ઈ ખુદાને નારાજ કરીને આપણે ઈ બચ્ચાની ખુશી માટે શા માટે હરામ તરફ આગળ વધીએ? બલકે કોશિશ કરીએ કે ખુદાવંદી આલમની વધુમાં વધુ ઇતાઅત કરીએ અને આ અલ્લાહની મોહબ્બતને દુનિયા સુધી મહદૂદ ન રાખીએ, બલકે આખિરત સુધી પણ આપણે આ મોહબ્બતના દાવત કરીએ. એક સલામ આપણે દુઆ કોશિશ કરશું આપણે આ મોહબ્બત અલ્લાહની જે આપણા પ્રત્યે છે એ આ દુનિયામાં પણ ખાસ બની શકે છે. પણ કેવી રીતે? ઇન્શાઅલ્લાહ ધીરે ધીરે આપણે આ 10 દિવસનો સફર છે એમાં આ અલ્લાહની મોહબ્બત વિશે વાત કરવાની છે અને થોડીક નસીહત મેળવવાની છે. પણ દર વખતે મારો શિકવા અને શિકાયત રાજુલા જમાતથી એ જ હોય છે કે બધા મોડા બહુ આવે છે. સાચું છે કે શક્ય છે કે ઉર્દુમાં મજલિસ થતી હોય ને થોડું ઘણું ઓછું સમજાતું હોય, ઠાકોડો હોય ને ત્યાં પછી આ તો ગુજરાતીમાં છે અને સીધી વાત કરીએ છીએ અને પસંદ આવે છે. હું જોઉં છું એક માણસ અહીંયા મને એવું નથી દેખાતો કે જે જ્યારથી બેઠો હોય ત્યારથી જરા હલ્યો હોય, બધાનું કોન્સન્ટ્રેશન બહુ સારું એવું છે ને સારી રીતે સાંભળો. તો અગર જો પહેલેથી આવશો તો ફાયદો ગમે થશે. બાકી મારે તો મજલિસ ભરવાની છે, એમાં કાંઈ બે વાત નથી, હું તો પડી નાખીશ. પણ અગર જો પહેલેથી લુત્ફ લેવો હોય અને સરખું સમજવું હોય અને જિંદગીમાં કંઈક કામયાબીના પંથે પહોંચવું હોય, ભલા કોશિશ કરો કે આ 10 દિવસ મારા ખાતર, મારું માન રાખવા ખાતર વેલા પધારો. બરાબર છે? ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ અને આપણે દુઆ કરીએ કે આપણને ખુદા સલવાતની બરકતથી એક તૌફીક આપે કે આપણે મજલિસમાં 8:30 ટચ થઈ જઈએ. એક સવાલ દુઆ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આ બધી વાતો જે આપણને જાણવા મળે છે એ દરેક આંખે રહી. અગર જો આ અહેલે બેત અલૈહિસ્સલામ ના હોત તો આપણને ખુદાની ઓળખાણ કરાવનાર કોઈ ના. આપણે ખુદાનો રિઝ્ક તો ખાતા હોત પણ ખુદાની બારગાહમાં આપણે કુફરાની મહેનત. દુશ્મનોએ ઘણી કોશિશ કરી કે અલ્લાહનું નામ, રસૂલનું નામ આ દુનિયાથી મિટાવી દેવામાં આવે, પણ હુસૈન ઇબ્ન અલીની ઝાતનું નામ કે જેણે પોતાના ભાઈઓને કુરબાન કર્યા, પોતાના ભાણેજને કુરબાન કર્યા, પોતાના ભત્રીજાને કુરબાન કર્યા, પોતાના દીકરાને કુરબાન કર્યા, એટલે સુધી કે 6 મહિનાના અલી અસગરને પણ રાહે ખુદા માટે કુરબાન કરી દીધા. શા માટે? કે જેથી અલ્લાહ અને રસૂલનું નામ આ દુનિયામાં બાકી. એટલા માટે કે અલ્લાહનો કલેમો જે છે, અલ્લાહનું નામ જે છે આ દુનિયામાં સૌથી ઉચ્ચ છે. અને એટલું જ નહીં, બલકે જ્યારે બધા શહીદ થઈ ગયા તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ પોતાની શહાદતને પેશ કરે છે. પરંતુ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ દુનિયાથી શહીદ થઈ જાય છે, રૂખસત થઈ જાય છે, તો પણ એમના ઉપર જુલ્મ કરવાનું છોડી દેવામાં નથી આવતું, બલકે ઉમરે સાદ હુકમ આપે છે કે કોણ મારા સૈનિકોમાંથી એવો છે કે જે મને સાથ આપે અને મારી નિયતને પૂરી કરવા કોશિશ કરે. કોઈ પૂછે છે તારો શું ઈરાદો છે, તો કે મેં મન્નત માની હતી કે જ્યારે હુસૈન ઇબ્ન અલી શહીદ થઈ જશે તો હું એના લાશા ઉપર ઘોડાને દોડાવીશ. કોણ છે જે મને સાથ આપે કે હુસૈન અલૈહિસ્સલામના લાશા ઉપર ઘોડા દોડાવવામાં આવે અને હું એને ઇનામથી માલામાલ કરું?
અમુક ઘોડે સવાર તૈયાર થાય છે આયો અમારે સાદ અમને ટાઈમ આપ થોડીક વારનો ટાઈમ આપ કે અમે અમારા ઘોડાને તૈયાર કરી લઈએ હા સદારો ઘોડાના પગમાં લોડાની નાળ ઘાસ બાંધવામાં આવી અહીંયા જનાબે પિઝા જનાબે સૈયદ સલામુલ્લાહ અલૈહ પાસે જઈ છે આ બીબી કસમ દઈ ગયો હું એક મુસીબતની ખબર લઈને આવી છું કહે છે આ પિઝા મારા માજાયાના શહીદ થઈ જવા પછી મારા માટે એનાથી મોટી શું ગમની ખબર હોય કહે છે નહીં બીબી આનાથી પણ મોટી ખબર છે કે હમણાં અમારે સાથે હુકમ આપ્યો છે કે હુસૈનના લાશોને પામાર કરવામાં આવે અહીંયા જઈને બકુલસુમ આગળ વધે છે શું જોવે છે જમણી બાજુના ઘોડા ડાબી બાજુ જઈ રહ્યા છે ડાબી બાજુના ઘોડા બીજી તરફ ભાગી રહ્યા છે એ માઝેરાનો લાશ હુસૈન ઇબ્ન અલી એમનો લાશો ટાપુઓથી પામાર ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب خدا واسطے محمد علیہ ہماری آواز کی سزا قبول فرما ہمارا گناہ کبیرہ صغیرہ ہماری عبادت میں عبادت قبول فرما ہماری مشکلات آسان فرما ہمارا رزق مادر میں فرما خدا جب روزگار سے خدا نے رزق واسطے فرما خدا بحق محمد وآل محمد برحمت مغفرت فرما خدا بحق محمد وآل محمد ہدایت اللہ سستانی અને બીજા અનેક મરાદીઓને સૈયદ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા ઇમામ ઝમાના અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને મોમિનાને સારો શુમાર ફરમા રબ્બના તaqabbal